એકમ 2 શાકભાજીના પાકોમાં નીંદણનું વ્યવસ્થાપન. સેશન 2 નીંદણનું વ્યવસ્થાપન. નીંદણ નિયંત્રણના ઉપાયો. નીંદણ નિયંત્રણનો અર્થ સંક્રમણને ઓછું કરવાનો છે, જેથી પાકની ખેતી સફળતાપૂર્વક થઈ શકે. નીંદણને નિયંત્રિત કરવાની જુદી જુદી પદ્ધતિઓ આ પ્રકારે છે. યાંત્રિક, ભૌતિક પદ્ધતિ. નીંદણની લણણી કરો. ઘાસ કાપવામાં રસદાર અને શાકાહારી નીંદણની સપાટી સુવ્યવસ્થિત હોય છે. આ નીંદણ પર બીજના નિર્માણને રોકે છે. ચાલે છે, ખાસ કરીને ઘાસમાં તપાસ દરમિયાન નીંદણના વિકાસને ધ્યાનમાં રાખતા. નહીં તો આ નીંદણ નિયંત્રણની અન્ય પદ્ધતિઓનું પાલન કરવું જોઈએ. આ બારમાસિકની શાખાઓમાં ફેલાઈ જાય છે અને એટલા માટે ઓછા ઉગવાવાળા નીંદણ એક સમસ્યા બની જાય છે. ખેતરનું ખેડાણ. તે પાકની લાઇન, રો અને છોડની વચ્ચેની ખુલ્લી જમીનને ઢાંકવાનો અભ્યાસ છે. જમીનને કાર્બનિક પદાર્થ, પાક અવશેષ, પોલિથીન અથવા કાગળ દ્વારા આવરિત કરવામાં છે. ભીના ઘાસવાળું આવરણ પાકની વચ્ચેના ખુલ્લા મૂકેલ વિસ્તારમાં સૂરજના પ્રકાશને રોકે છે. અંધારાને કારણે નીંદણ અંકુરિત થઈ શકતા નથી. ખુરપી કે પાવડા વડે નકામું ઘાસ ખોદી નાખવું. લાઇન પાકોમાં નીંદણને નિયંત્રિત કરવા માટે કોદાળી પદ્ધતિ બહુ જ અસર કરે છે. સદીઓથી વ્યાપક રીતે નીંદણના આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. હાથ નીંદણ. તે વાર્ષિક અને દ્વિવાર્ષિક નીંદણની સામે અસરકારક છે. ખુરપીની મદદથી ખેતરમાંથી હાથ નીંદણ દ્વારા નીંદણ કાઢવામાં આવે છે. તે જમીનને પોચી કરવાની સુવિધા આપે છે અને તેનાથી પાણીના નિકાલ અને હવાની અવરજવરમાં સુધારો આવે છે. સાંસ્કૃતિક પદ્ધતિ. નીંદણ વ્યવસ્થાપન પર જુદી જુદી ખેત સંબંધિત પદ્ધતિઓ જેવી કે પાકના ચક્રીકરણ, ઇન્ટરકોપિંગ, આંતરપાક, જમીનનું સૌરીકરણ વગેરે અસર કરે છે. પાકનું ચક્રીકરણ. અલગ પ્રકારના પાકો એક જ ખેતરમાં ઉગે છે. એક આવરણ સંસ્કૃતિમાં એક વિશેષ પ્રકારના નીંદણ વિશેષ પ્રકારના પાકોની સાથે ઉગે છે. પાકનું ચક્રીકરણ નીંદણના જીવન ચક્રને તોડવા અને કોઈપણ નીંદણની પ્રજાતિઓને હાવી થતી રોકવામાં મદદ કરે છે. આંતરપાક. એક જ સમયમાં એકબીજાની બાજુમાં 2 અથવા 2 થી વધારે પાક ઉગાડવા. આંતરપાક, ઇન્ટરકોપિંગ, નીંદણ પાક પદ્ધતિની સરખામણીમાં નીંદણને વધુ સારી રીતે દબાવે છે. આ નીંદણ વ્યવસ્થાપન માટે પાકને સાધનના રૂપમાં ઉપયોગ કરવાનો ફાયદો આપે છે. રોપણી. સ્વસ્થ અને રોગમુક્ત કરવા માટે 4 થી 6 અઠવાડિયા જૂના રોપાને પ્રતિરોપણ કરવા જોઈએ. તેની પાસે નીંદણનો સામનો કરવાની ક્ષમતા છે. જમીનનું સૌરીકરણ. તે સૂરજના પ્રકાશના શોષણના માધ્યમથી જમીનના તાપમાનને વધારવાની પદ્ધતિ છે, જેથી તે બીજ અને નીંદણના અન્ય પ્રસારને નષ્ટ કરી દે છે. 4 થી 6 અઠવાડિયા માટે વધુ ગરમીના સમય દરમિયાન કાળી પોલિથીનની સાથે જમીનને આવરણ કરી તેને સૌરીકરણ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશની તીવ્રતાના આધાર પર જમીનનું તાપમાન 40 થી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ પદ્ધતિ દ્વારા ઘણા વાર્ષિક નીંદણને નિયંત્રિત કરી શકાય છે. નીંદણ નિયંત્રણની જૈવિક પદ્ધતિ. નીંદણની આબાદીને નિયંત્રણ કરવા માટે જીવંત જીવ જેવા કે ફૂગ, બેક્ટેરિયા અને જંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની જડીબુટ્ટીઓને મોટા ભાગે બાયોહર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યારે નીંદણને નિયંત્રિત કરવા માટે ફકુંદ, આદુમાં થતો રોગ,
ના બીજાણુઓ અથવા ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફૂગ હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ના રૂપમાં ઓળખવામાં આવે છે. પાયથોપેથોરા પ્રજાતિ જેવી ફૂગ, કોલેટોત્રિકમ પ્રજાતિઓ અને બાયપોલેરિસ પ્રજાતિઓ માઇકોહર્બિસાઇડસ નીંદણ દૂર કરવા માટેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. પેલેસ્ટર ભમરો અને ચાંચડ ભમરો જેવા જંતુઓ પણ કૂણા ભાગ પર ખાવાથી નીંદણને નુકસાન પહોંચાડે છે. કોચીન જંતુઓ કાંટાવાળા નાશપતી ફળ માં નીંદણને દૂર કરે છે. ક્યારેક નીંદણને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જંતુઓ લાંબા સમય સુધી જમીનમાં નિષ્ક્રિય અવસ્થામાં રહી શકે છે. ફળી, સિંગ બેસવી કે થવી વાળા ફીડરની સરખામણીમાં કંદમૂળ, દાંડીમૂળ અથવા ફળમૂળ વધુ વિનાશકારી હોય છે. આ પદ્ધતિ અસામાન્ય છે કારણ કે તેને ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત છે. જૈવિક હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, નકામી વનસ્પતિ નાશ કરવા માટેની દવા અને નીંદણ જંતુનાશક દવાઓ મુખ્ય પાકને નીંદણની સાથે સંદૂષિત અથવા સંક્રમિત કરી શકે છે. રાસાયણિક નિયંત્રણ. હાથ નીંદણ મહેનતની દ્રષ્ટિએ બિનાર્થિક છે અને એના માટે લાંબા સમયની જરૂરિયાત હોય છે. આથી કેટલાક રસાયણોનો ઉપયોગ નીંદણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. આ રસાયણોને હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા કહેવામાં આવે છે. નીંદણનું રાસાયણિક નિયંત્રણ સરળ રીત છે. તેના માટે ઓછા સમય અને શ્રમની જરૂરિયાત હોય છે અને નીંદણને સમાન રૂપથી નિયંત્રિત કરે છે. ઉગ્યા પહેલા, ઉગ્યા પછી, પસંદગીના અને બિનપસંદગીના હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ની પૂરતી સંખ્યા ઉપલબ્ધ છે. હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, નીંદણને દૂર કરનારી દવા ના પ્રકાર. તેના પ્રયોગના સમયના આધાર પર હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, પ્રકાર. હર્બિસાઇડ, નીંદણ દર કરવા માટેની દવા, પહેલાના છોડ. ઉગ્યા પહેલાના હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા. ઉગ્યા પછીનો હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા. ડેજોમેટ, ફ્લુમિયોજોજન. હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, સના ફિનોક્સી સમૂહ ઉદાહરણ 2,4-D. દિક્વાટ, આઇસોજેબિન. દિક્વાટ, મેટામ સોડિયમ. ઓરિજલિન, સરફ્લેન. ગ્લુફોસિનેટ. પેલ્ગોર્નિક એસિડ. ઓક્સિડીજોન. પેલ્ગોનિક એસિડ. એલાક્લોર. ઓક્સિફ્લુઓર્ફન. એયુજીનોલ જેવા છોડનું તેલ. પેડીમેટાલિન. પેન્ડીમેથલિન. ફ્લુક્લોરાલિન. પ્રોડિયામાઇન. ટ્રાઇફ્લુરેલિન. હર્બિસાઇડસ, નીંદણ દૂર કરવા માટેની દવા, પહેલાના છોડ. આ હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ના એક સમૂહ છે જેને મુખ્ય પાક ઉગાડતા પહેલા ઉગાડવામાં આવે છે. આ હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, ફ્યુમિગેટ્સ અથવા બિનપસંદગીના રસાયણ હોઈ શકે છે જે બધા છોડ માટે નુકસાનકારક હોઈ શકે છે જે એના સંપર્કમાં આવે છે. તે ઉદ્ભવ પહેલા તેની સાથે ઉભરતા નીંદણને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. આમાંથી મોટા ભાગના જમીનમાં લગાવવામાં આવે છે. કેટલાક બારમાસિક નીંદણના વિષયમાં સ્પ્રે, છંટકાવ ના રૂપમાં નીંદણ ઉપર અમલ કરી શકાય છે. હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા, પહેલાના છોડમાં ડેજોમેટ, દિક્વાટ, કેપૈમ, મેટામ સોડિયમ, પેલાગોર્નિક એસિડ, એલાક્લોર, પેડીમેટાલિન, ફ્લુક્લોરાલિન વગેરે સામેલ છે. ઉગ્યા પહેલાના હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા. આ હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા નો એક બીજો સમૂહ છે જે અંકુરિત અવસ્થામાં નીંદણ પર હુમલો કરે છે. આ હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા સામાન્ય રીતે પસંદિત પ્રકારના હોય છે. હાજર નીંદણને દૂર કર્યા પછી તેને જમીન પર ઉગાડવામાં આવે છે. નીંદણના બીજના અંકુર ઉગતા પહેલા હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ને લગાવવા જોઈએ.
નીંદણ પ્રજાતિના જુદા જુદા અંકુરણકાળ અને હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ની પસંદગીના કારણે સર્વોત્તમ નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે વર્ષના જુદા જુદા સમયમાં જુદા જુદા હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા નો ઉપયોગ કરવો અનિવાર્ય રીતે જરૂરી છે. ઉદાહરણ માટે આ સમૂહમાં ફ્લુમાયોજિન, ઇસોકાબેન, નેપ્રોપામાઇડ, ઓરિજેલિન, સરફ્લાન, ઓક્સિડાઇઝોન, ઓક્સિફ્લુકન પેડીમેથાલિન, પ્રોડિયામાઇન અને ટ્રાઇફ્યુરલિન સામેલ છે. ઉગ્યા પછીના હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા. આ હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ને ત્યારે લગાડવામાં આવે છે જ્યારે નીંદણ અને પાક નીકળે છે. અંકુરણ પછીના ઘાસ પર નીંદણ ઉગ્યા પછીના છોડ લગાવવામાં આવે છે. આ બહુ જ પસંદગીના હોય છે અને માત્ર નીંદણ પ્રજાતિઓની એક સાંકડી મર્યાદાને નિયંત્રિત કરે છે. ફ્લુજીફોપ્પીબ્યુટાઇલ અને સેથોક્સિડિમ બધા વાર્ષિક ઘાસને નિયંત્રિત કરે છે અને ક્લેથોડિમ વાર્ષિક બ્લુગ્રાસની સાથે સાથે અન્ય ઘાસોને પણ નિયંત્રિત કરી શકે છે. આ ઉત્પાદનોમાં 2,4-D જેવા હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા સના-ફિનોક્સી સમૂહ સામેલ છે, જે પસંદગીના નીંદણને નિયંત્રિત કરશે. બિનપસંદગીના હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ના સમૂહમાં ડિવાટ, ગ્લુફોસિનેટ અને પેલાગોર્નિક એસિડ અને છોડના તેલ જેવા કે યુજીનોલ સામેલ છે. પસંદગીના હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા. આ એવા હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા છે જેનો ઉપયોગ નીંદણના વિશિષ્ટ સમૂહની સામે કરવામાં આવે છે અને અન્ય પાકો માટે નુકસાનકારક સાબિત નથી થતા. પેન્ડુલમ, સરલાન, ટ્રેફલાન વગેરે 2,4-D વગેરે. વ્યાપક રીતે કાપવામાં આવેલા નીંદણને મારવા પરંતુ એકદળી વનસ્પતિને નુકસાન ન પહોંચાડવું, જ્યારે ફ્યુસિલ, ફ્લુજીકોપ એકદળી વનસ્પતિના નીંદણને નિયંત્રિત કરે છે નહીં કે પહોળા છોડને. બિનપસંદગીના હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા. આ એવા હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા છે જે તેના સંપર્કમાં આવતા લગભગ બધા એકદળી અને દ્વિદળી વનસ્પતિના નીંદણને નુકસાનકારક સાબિત કરે છે જેવા કે દ્વિદળી વનસ્પતિ, ડાયકોટ. શાકભાજીના પાકમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ. હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા નો પ્રયોગ. નીંદણ નિયંત્રણની સફળતા હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ના પ્રયોગની પદ્ધતિ પર આધાર રાખે છે. હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ના પ્રયોગમાં વધુ અગત્યનું કારણ એ છે કે હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ને લક્ષ્યાંક એફઓસીઆઈ પર યોગ્ય અને માપેલ પ્રમાણમાં શરૂ કરવો જરૂરી છે. જુદા જુદા સાધનોનો ઉપયોગ નિર્માણ અને વિસ્તારને કવર કરવા માટે જડીબુટ્ટીના પ્રયોગ માટે કરવામાં આવે છે. નાની ખેતી પર અથવા ગ્રીન હાઉસમાં આને બેકપેક હેન્ડ પંપ સ્પ્રેયર અથવા ડસ્ટરના માધ્યમથી લગાડી શકાય છે. મોટા ખેતરોમાં ટ્રેક્ટર એકમ વધુ ઇચ્છનીય હોઈ શકે છે. મોટી નર્સરીમાં પૂર્ણ ક્યારીને કવર કરવા માટે ઓવર ધ ટોપ સ્પ્રેયર સૌથી સારું હોઈ શકે છે. ફ્લેટ ફેન નોઝલ જે સમાન રીતથી એક ઊંચાઈ પર હોય છે, તેનો ઉપયોગ ઉગ્યા પહેલાના તરલ હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા સૂત્રોના સૌથી સમાન વિતરણને પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. નીંદણ પર ઉગ્યા પછીના હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ના છંટકાવની બાબતમાં ઊંચાઈ પર ખોખલા અથવા શંકુની નળીઓનો ઉપયોગ થાય છે. દાણાદાર હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ને સામાન્ય પ્રકારના સ્પ્રેડર્સ ફેલાવનાર ના માધ્યમથી અમલ કરી શકાય છે. હર્બિસાઇડ નીંદણ દૂર કરવા માટેની દવા ના દાણાને સ્પ્રેડના ડ્રોપ પ્રકાર અથવા સાઇડ થ્રો પ્રકાર દ્વારા ફેલાવાઈ શકાય છે. નટસેક સ્પ્રેયર. નીંદણનાશક સ્પ્રે માટે ઉપયોગમાં આવતા સાધન. એક સ્પ્રેયર. બે પ્રકારના સ્પ્રેયર, નટસેક અને ફૂડ સ્પ્રેયર નો ઉપયોગ શાકભાજીના પાકમાં હર્બિસાઇડ્સ
નીંદણ દૂર કરવા માટેની દવા ના છંટકાવ અને જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, ખાતર ભેળવવા વગેરે માટે પણ કરવામાં આવે છે. 2. ડસ્ટર. ડસ્ટરનો ઉપયોગ પાવડરના રૂપમાં ફૂગનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવા ને સાફ કરવા માટે કરવામાં આવે છે. નીંદણનાશક દવાના પ્રયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ. 1. પ્રયોગ કરતા પહેલા લેબલ પર લખેલા નિર્દેશોને વાંચો અને તેમનું પાલન કરો. 2. તમારા સ્પ્રે સાધનોને કેલિબ્રેટ, ચકાસણી કરો અને બધા કામ ક્રમમાં કરો. 3. નીંદણનાશક દવાના છંટકાવ દરમિયાન હંમેશા મોજા, ટોપી અને માસ્ક પહેરશે. 4. પ્રસારણના બદલે એક બેન્ડના રૂપમાં હર્બિસાઇડ, નીંદણ દૂર કરવા માટેની દવાનો ઉપયોગ કરો. 5. ગરમીના દિવસ અથવા તેજ હવાની સ્થિતિમાં આ પ્રયોગ ના કરો. 6. વરસાદથી બરાબર પહેલા અને પછી આ પ્રયોગ ના કરો. 7. છંટકાવ વિસ્તારમાં જાનવરો અને મજૂરોનો પ્રવેશ ના થવા દો. 8. શરૂઆતની અવસ્થામાં નીંદણ થવા પર ઉગતી બિનજરૂરી વનસ્પતિઓનો નાશ કરવાની દવાનો છંટકાવ કરવો જોઈએ. 9. શાકભાજીના ખેતરમાં મુખ્ય નીંદણ પ્રજાતિઓની નોંધ બનાવો અને આગળના સેશન માટે સ્પ્રે શેડ્યુલ, છાંટવાનું સમયપત્રક ની યોજનામાં આનો ઉપયોગ કરો. 10. ખેતરની સાફસફાઈવાળા વિસ્તારમાં પ્રતિયોગી પાકોને નીંદણ વિસ્તાર અને બિનપાક પાકોમાં ઉગાડવા જોઈએ. 11. નીંદણનાશકના છંટકાવ પછી વહેતા પાણીમાં સાબુથી હાથ સારી રીતે ધુઓ. 12. નીંદણનાશકની ડાબી સંખ્યાને હટાવી સ્પ્રેયર ડસ્ટરને સાફ કરો. 13. ખામીવાળા પ્રયોગની તપાસ કરવા માટે સ્પ્રેયર ડસ્ટરમાં યોગ્ય તેલ લગાવો, છંટકાવ કરો.